નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે પાદરા તાલુકાના વડુ ગામમાં એક ગલોડીની વાડીમાં છીએ અને ત્યાં આપણે એક આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને ત્યાં આપણી કંપનીનું યશબીજ કંપનીનું સોઇલર ખાતરનું એક અફલાતૂન રિઝલ્ટ મળ્યું છે. તો આપણે ખેડૂત મિત્રોને સાથે મળીને જ વાત કરીએ. તો ખેડૂતનું નામ પૂછીશું પહેલાં. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? રંજીતભાઈ સુરેશભાઈ પરમાર. રંજીતભાઈ સુરેશભાઈ પરમાર. અને આ કયું ગામ? વડુ. વડુ. હવે તમે આ જે બેગ પકડી છે હાથમાં, હા, એ તમે યશબીજ કંપનીનું સોઇલર ખાતર છે. હા. આમાં કેટલી બેગ વાપરી? આની અંદર 2 બેગ વાપરી. 2 બેગ વાપરી. અને આ મતલબ કે આ છોડ છે એ કેટલા ટાઈમનો છે? આ લગભગ 2 મહિનાને 10 દિવસ થયા. 2 મહિનાને 10 દિવસ થયા. અને આ વાડીમાં લગભગ કેટલા છોડ હશે? આ વાડીમાં 600 છોડ. બરાબર છે, ઓકે. અને અત્યારે કેટલું ઉત્પાદન આવે છે આમાંથી? 120 કિલો જેવું. 120 કિલો એટલે 6 મણ જેવા મળે છે. 6 મણ જેવું. હવે દર્શક મિત્રો જોઈએ કે એની જોડેની જ વાડી છે. આ ભાઈની છે, ભગવંદાની. ભગવંદાની તમારું નામ? ભગવાનભાઈ રામચંદ્ર. ભગવાન, હા, ઓકે. અને એમને સોઇલર ખાતર વાપર્યું નથી. તો તમે જોઈ શકો છો આ વાડીમાં આ ફરક છે. હવે ભગવંદા, આ વાડી જોઈએ આપણે. જુઓ તમે, આ બરાબર છે. અને આ તમારી વાડીમાં આ વાડી જે તમે બનાવી આવ્યા એના પછીનું રોપણ છે આવ્યું કે પહેલેનું છે? ના, પહેલેનું છે. કેટલો મહિનો પહેલા હશે? 2 મહિના. આ વાડી છે એના કરતાં 2 મહિના આગળ છે. છતાં પણ મતલબ કે મોડવામાં આના જેવો વિકાસ છે નહીં. તો કેમ એવું? એ ભાઈ સોઇલર વાપર્યું. એ સોઇલર વાપર્યું અને તમે પહેલાં નહોતું વાપર્યું. વાપર્યું. અચ્છા, આ જોઈને પછી તમે અત્યારે આ સોઇલર વાપરે હજુ અઠવાડિયું 10 દિવસ જેવું થયું કે એનાથી તમારું શું કહેવું છે? એનાથી નવી ફૂટ નીકળવાનું ચાલુ થઈ ગયું. એનાથી મતલબ કે હજુ નવી ફૂટ નીકળવાની સ્ટાર્ટ થઈ છે. બરાબર છે. પણ આમાં અને આમાં તમને ફરક લાગે છે? સોઇલર ખાતરનો રિઝલ્ટથી તમારું શું કહેવું? હા, સોઇલર ખાતર સારું છે. સારું છે એવું ને? કંઈ વાંધો નહીં. હા, થેન્ક યુ.